સાહેબ ક્યારે રડ્યા થાય? કોઈએ જોયા છે? વડીલોએ પણ નહીં જોયા હોય. અમારા ત્યાં કોઈ ગુરુ ભગવાન તો એ નથી જોયા. કોઈને ખબર નથી કે સાહેબે ક્યારેક આમ આંખ ભીની કરી હોય, ક્યારે નહીં. અંદરથી એટલા બધા સ્ટ્રોંગ, એ એક જ વાર રડ્યા છે. એની પહેલા કદાચ સુરેન્દ્ર સુરી દાદા કાળ કરી ગયા હોય અને ત્યારે કદાચ રડ્યા હોય તો એ કલ્પનાનો વિષય છે, પણ એક વાર રડ્યા છે. ક્યારે ખબર છે? મેં એમના આંસુનું એક ગીત લખ્યું છે કે એમને ક્યારે આંસુ આવેલા. જ્યારે સાહેબ શિખરજી તરફ ગયેલા ને, અરે આ બધું પહેલી વાર ક્ષત્રિય કુંડ ગયા, પછી કલકત્તા ચોમાસું કરવા ગયા. જ્યારે ક્ષત્રિય કુંડમાં પાછા આવ્યા ચોમાસું કર્યા પછી, અને પછી આપણા દેશ તરફ આવતા હતા ગુજરાતમાં, એક ક્ષણે સાહેબ શત્રુંજયના મહાવીર સ્વામી ભગવાનને જોઈને ધ્રુસકે રડ્યા. આ ક્ષત્રિય કુંડમાં રડ્યા હતા સાહેબ. એટલા બધા રડ્યા કે એમણે પોતાની આત્મકથા લખી સંસ્કૃતમાં. એ આત્મકથામાં એમણે લખ્યું છે, આખી પ્રાર્થના લખી છે કે પ્રભુ તમે કેટલા દૂર અને હું કેટલો દૂર, ફરીવાર ક્યારે તમારી પાસે આવીશ. એ જે પ્રાર્થના કરીને એનું એક પદ, દૂર વીરજી કેમ રહો, આ સાહેબના શબ્દો છે. ખાલી મેં તો કવિતામાં ઢાળ્યા, બાકી સાહેબના જે આત્મકથાના શબ્દો છે ને સંસ્કૃતમાં છે, એનું ગુજરાતી રૂપાંતર કર્યું, મારું કઈ નથી. એટલે સાહેબ જ આવું બોલ્યા હતા, કેમ રહો છો દૂર વીરજી, કેમ રહો છો દૂર, આજે મારી આંખોમાં આવ્યા આંસુના પૂર, વીરજી કેમ રહો છો દૂર. અને પછી સાહેબ એ વખતે ભગવાનના ચરણોમાં ધ્રુસકે રહ્યા. કેમ? એમાં એમણે લખ્યું હતું, વગડો વીંધીને આવ્યો છું થાકી મારી કાયા. હવે ફરીવાર હું પાછો ત્યાં સુધી પહોંચી શકું એવી મને શક્યતા નથી લાગતી, કારણ કે એમની ડોળી ત્યારે શરૂ થયેલી. એટલે હું ફરીવાર છેક શિખરજી સુધી આવું કે ક્ષત્રિય કુંડમાં આવું તો એ મને માટે લાગતું નથી કે હું આવી શકું. વગડો વીંધીને આવ્યો છું થાકી મારી કાયા, વીર તમોને જોતા આંખોમાં વાદળ બંધાયા. અને પછી ભગવાનને જે જોતાની સાથે તમારી સાથે પડછાયો થઈને રહેવું છે ભરપૂર, વીરજી કેમ રહો છો દૂર. આવી ઘણી બધી વાત છે. આ તો એક નાની ખાલી તમને વાત કરી, પણ સાહેબ એ વખતે બહુ રડ્યા હતા. કેમ? તો કે ભગવાનથી દૂર જવાની ઈચ્છા નથી થતી. પછી એમને અગવડો ઓછી પડી હશે, પણ અગવડો ભૂલાઈ ગઈ. એમને તકલીફો ઓછી હતી, એ બધી ભૂલાઈ ગઈ. પ્રભુ મળ્યા ને એના આનંદમાં આ બધું ભૂલાઈ જાય ત્યારે માનજો કે આપણી સાચી ભક્તિ થઈ. હું તમને કહીશ અને મારી જાતને પણ સમજાવીશ કે આપણે તીર્થયાત્રાએ નીકળ્યા છીએ, એમાં ઘણી બધી અગવડો, ઘણી તકલીફો, ઘણી અવ્યવસ્થાઓ, ઘણું બધું થશે. એ બધું યાદ રહી જશે ને તો આ ભૂલાઈ જશે. અને માનો કે આ યાદ રહી ગયો તો આ બધું ભૂલાઈ જશે. તમને જોયા પછી આંસુઓ જળ હળે તમને જોયા